સોશિયલ મીડિયાના રંગે રંગાતા છોકરાઓને એટલે સમજાવજો કેમ કે તમને ખબર નહીં પડે ક્યારે શું કરીને આવશે. 9 ડિસેમ્બરે દહેરાદૂનમાં સૂરજ નામના એક છોકરાના ઘરે બર્થડેની પાર્ટી હતી. પરિવારને એવું હતું કે છોકરાઓ ભેગા થઈને પાર્ટી કરશે. દારૂ લેવા માટે છોકરાઓ દુકાન પર ગયા. 5 છોકરાઓ હતા અને એમાં કેટલાય જુવેનાઇલ હતા, 18 વર્ષથી નીચેની ઉંમરના. એટલે 15થી લઈને 25 વર્ષના છોકરાઓએ શું કર્યું તો કે એમની આંખોની સામે એક એન્જલ અને માઇકલ ચકમા નામના 2 છોકરાઓ આવ્યા અને કથિત રીતે એમના પર એવો આરોપ લાગ્યો છે કે એમણે એને મોમો ને ચિંકી ને ચાઇનીઝ ને એવું કહીને બોલાવ્યા. એ છોકરાઓ ઉત્તર પૂર્વીય આપણું રાજ્ય, ઉત્તર પૂર્વીય આપણા રાજ્યો એમાંથી આવતા હતા અને એ છોકરાઓને મારવામાં આવ્યો. અને માત્ર માર ન મરાયો, એન્જલને ચાકુના ઘા મારીને જે સૌથી નાનો છોકરો હતો એ સૌથી વધારે ગુસ્સામાં હતો, જેની ઉંમર 18 વર્ષની નથી થઈ, એ માત્ર પેલા લોકોએ ખાલી એટલો સવાલ કર્યો કે તમે હસી કેમ રહ્યા છો મારી સામે, બસ આટલી વાતમાં એના પર હુમલો કરી દીધો. અને પછી 26 તારીખે એન્જલનું મૃત્યુ થયું. એન્જલનું મૃત્યુ પહેલાં એણે હોસ્પિટલમાં છેલ્લે કહ્યું કે હું ભારતીય છું. મૃત્યુ પહેલાં એક માણસે પોતાને ભારતીય સાબિત કરવા માટેનો પ્રયત્ન કરવો પડ્યો. અને આ ભારતીય સાબિતના બધાથી મહત્વનો મુદ્દો એ છે કે 15થી 25 વર્ષના છોકરાઓ આ કરીને ગયા. એ જે સૌથી નાનો હતો એમાંથી એ જે હતો એ કે 11મા ધોરણમાં ભણવાનું છોડી દીધું હતું કેમ કે સ્કૂલમાંથી કાઢી મૂક્યો એને. અટેન્ડન્સ નહોતી, વર્તન બહુ જ ખરાબ હતું. જો કદાચ એ સમયે મા બાપે એને સમજાવી લીધો હોત અથવા સુધાર ગૃહમાં મોકલી દીધો હોત તો. પણ આપણે ત્યાં તોફાની બાળક છે પણ એ મારું છે તો કંઈ વાંધો નહીં, થોડું તોફાન કરીને આવે, આને તો થોડું મારી લીધું ને, એનાથી થોડું એણે કશું અપરાધ કરી લીધો છે. આપણે પ્રતીક્ષા કરીએ છીએ કે આપણું બાળક કંઈ મોટો અપરાધ કરીને આવે પછી એના વિશે ચર્ચા કરીશું. એક છોકરો આ દુનિયામાં નથી જેણે એ સાબિત કરતાં કહ્યું ને કે હું ભારતીય છું. એના પિતા BSFમાં હેડ કોન્સ્ટેબલ હતા અને એટલે જ એક પિતા કે જે ભારતીય સેનામાં પોતાની ફરજ નિભાવી ચૂક્યા છે, એમના દીકરાને એ ભારતીય નથી એવું માનીને જ્યારે કોઈ મારી નાખે ને એવો આરોપ લાગે ત્યારે આખા દેશમાં એ શું સ્થિતિ થાય. પણ એ લોકો જો કદાચ બીજા કોઈ વિસ્તારના હોત તો વધારે ચર્ચાનો હિસ્સો બન્યા હોત, પરંતુ મોટાભાગે ઉત્તર પૂર્વીય રાજ્યો માટે બધાને પૂર્વાગ્રહો છે. અને એટલે જ આપણે તો જાતિ સિવાય પણ, એટલે જાતિમાંથી બહાર નીકળીએ તો ધર્મ, ધર્મમાંથી બહાર નીકળીએ તો ક્ષેત્ર, અહીંયાથી બહાર જઈએ તો પાછા આપણે એવી ફરિયાદ કરીએ કે ભારતીયો સાથે ડિસ્ક્રિમિનેશન થાય છે, એમની સાથે અન્યાય થાય છે. આપણે ભારતમાં આવીએ ત્યારે એ કઈ રંગભેદ, નસ્લભેદ, ત્યાં રંગભેદની વાત કરીએ, અહીંયા નસ્લભેદ કે પછી જાતિભેદ કરીએ ત્યારે એનું શું? આખી દુનિયા આ ગ્લોબલ સમસ્યા થઈ ગઈ છે. એટલે એક બાજુ ગુજરાતના જ આજે સમાચાર છે કે આપણે ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની આવતીકાલથી 1 તારીખથી શરૂઆત કરવાના છીએ. ગુજરાત સરકારે કહ્યું કે નવા વર્ષમાં પહેલી ભેટ શું તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ થશે, અહીંયા રિસર્ચનું કામ થશે. એટલે એક બાજુ આપણે એવી દુનિયામાં પ્રવેશી ચૂક્યા છીએ જ્યાં માણસ જાતનું અસ્તિત્વ અને માણસ કેટલો વામણો સાબિત થશે આપણને ખબર નથી. સેપિયન્સ અને નેક્સસ જેવા પુસ્તકો લખવાવાળા યુવલ નોવા હરારીનું હમણાં જ સ્ટેટમેન્ટ હતું એક પોડકાસ્ટમાં, જેમાં એમણે કહ્યું કે હવે એ જે લખી રહ્યા છે એમનું છેલ્લું પુસ્તક હશે કેમ કે એમને એવું લાગે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સામે સ્પર્ધામાં નહીં ટકી શકે. અને વાત સાચી છે. એક માણસ આખી જિંદગી આપીને જેટલા પુસ્તકો નથી વાંચી શકતું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ફટાફટ એ પુસ્તકોને બધું જ સર્વરમાં એ પોતાનો ડેટા સંગ્રહી અને 1 સેકન્ડમાં તમને એ જવાબો આપે છે જે જવાબ માણસ સરળતાથી નથી આપી શકવાનો. એટલે આપણે એવી દુનિયામાં ઓલરેડી પ્રવેશી ચૂક્યા છીએ. 2026માં જ્યારે આપણે જવાના છીએ ત્યારે આપણને નથી ખબર એ 2025 કરતાં પણ કેટલું ઘાતક હશે. પણ તમે આખી દુનિયાની સમસ્યાઓ જુઓ. અમેરિકન્સ પોતાની અસ્તિત્વ માટે, ન્યૂઝીલેન્ડવાળા કહે છે અમને ભારતીયોને લઈ જાઓ, ઓસ્ટ્રેલિયાવાળા કહે છે કે ચાઇનીઝને લઈ જાઓ. આ ઝઘડામાંથી જ આપણે બહાર નથી આવી રહ્યા. અને આખી દુનિયાને ભલામણને શિખામણ આપતા પહેલાં આપણે ત્યાં શું થઈ રહ્યું છે આપણી આંખોની સામે છે.